જય સ્વામિનારાયણ. DLL અભ્યાસક્રમ પ્રથમ વર્ષ, એની અંતર્ગત પેપર 7માં તંત્ર અભિગમ, અભિક્રમિત અધ્યયન અને બહુમાધ્યમી અભિગમ. તંત્ર અભિગમ એ સમજીએ એટલે એના પહેલાં આપણે તંત્રની વ્યાખ્યા સમજવી પડે. તો તંત્ર એટલે એવી વ્યવસ્થા જેમાં કોઈ ચોક્કસ હેતુને અનુરૂપ કાર્ય પાર પાડવા માટે જુદા જુદા ઘટકો, એટલે એમાં જે તત્વો સમાયેલા છે એ સ્વયં સંચાલિત રીતે એકબીજાના સહયોગમાં રહી કાર્ય કરતા હોય અને પ્રત્યેક ઘટક પૂર્વલક્ષિત ઉદ્દેશોની પહેલેથી ધારેલા હેતુઓ એને પ્રાપ્તિ માટે અગાઉથી નક્કી કરેલ કાર્ય સુનિશ્ચિત રીતે પાર પાડતા હોય, એટલે કે તંત્રની વ્યાખ્યા. ઉદાહરણ તરીકે આપણા શરીરમાં વિવિધ તંત્રો, પાચન તંત્ર ખોરાકનું પાચન કરવા અને પોષક તત્વોને લોહીમાં મેળવવાના હેતુસર કાર્યરત છે. તેના વિવિધ ઘટકોમાં મોં, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું આ બધાએ પોતપોતાનું કાર્ય સ્વયં પૂર્ણ કરે છે અને દરેક ઘટકો વચ્ચે સહયોગ હોય છે, એટલે એકબીજાના સહયોગમાં રહીને કાર્ય કરે છે. સંવાદિતા છે, બધા ઘટકો અંતે પોતાના ખોરાકના પાચનમાં પોતાનું યોગદાન આપે છે. ફ્રેન્ક ડબલ્યુ બેંકહાર્ટ 1996માં એક તંત્રની વ્યાખ્યા નીચે મુજબ આપી: પરસ્પર અનુયોગ પામતા તત્વોનો સંકલિત સમૂહ જેના દ્વારા સહકારપૂર્વક અગાઉથી નક્કી થયેલું કાર્ય થઈ શકે. સાકામોટોએ આપેલ શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની વ્યાખ્યાને શૈક્ષણિક પ્રૌદ્યોગિકીમાં તંત્ર અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તંત્ર અભિગમની વ્યાખ્યા બેંકહાર્ટે, સાકામોટાએ અને અમુક રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જો સાકામોટાએ શું કીધું, તે માર્ગ શોધવાનો ઇજનેરી અભિગમ છે જેથી શિક્ષણમાં ક્રિયાન્વિત બધા જ ઘટકો તેના પરસ્પર સંબંધોના વિશ્લેષણ, પસંદગી, રચના અને નિયંત્રણથી શૈક્ષણિક નિષ્પત્તિને મહત્તમ બનાવી શકાય. શિક્ષણમાં તંત્ર અભિગમની વાત કરવી હોય તો શિક્ષક વિદ્યાર્થી, અભ્યાસક્રમ, વિષયવસ્તુ, શૈક્ષણિક સાધનો, શૈક્ષણિક વ્યૂહરચના, પદ્ધતિ, ભૌતિક પર્યાવરણ અને શૈક્ષણિક હેતુઓ આ વગેરે શિક્ષણના સંબંધિત ઘટકો અને ભાગો એકબીજા સાથે જોડાવાની શૈક્ષણિક ક્રિયાનું વિશ્લેષણ કરવાની વિચારવંત સમસ્યા ઉકેલ પદ્ધતિ એટલે તંત્ર અભિગમ. હવે ઉપરની વ્યાખ્યાઓને શિક્ષણને ધ્યાનમાં લેતા શિક્ષણ તંત્ર અભિગમ એટલે ઇનપુટ આગત, પ્રોસેસ પ્રક્રિયા અને આઉટપુટ એટલે કે મૂલ્યાંકન. ઇનપુટ એટલે શું થયું, આગત એટલે આપણે કંઈ પણ અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ આપણને શિક્ષક શીખડાવે છે અને પછી આપણી કસોટી લે છે એટલે આપણા હેતુઓની સિદ્ધિ થાય છે. તો આપણે જોઈએ કે ઇનપુટ પછી પ્રોસેસ આવે, પ્રોસેસ થઈ જાય પછી આઉટપુટ એટલે કે મૂલ્યાંકન. તો ઉપરોક્ત આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ તો વર્ગખંડ શિક્ષણ પહેલાં શિક્ષક પાસે અભ્યાસક્રમની સમજ હોય છે. એની રજૂઆત માટે શિક્ષક યોગ્ય યુક્તિ, પ્રયુક્તિ અને શૈક્ષણિક સાધનો વિશે વિચારી એનું આયોજન તૈયાર કરે છે. આયોજન તૈયાર કરતી વખતે વિદ્યાર્થીના જ્ઞાનના સ્તર એટલે એની બુદ્ધિ, એની વય એ બધાને ધ્યાનમાં રાખે છે. તો આયોજન તૈયાર કરતી વખતે વિદ્યાર્થીના જ્ઞાનના સ્તરને ધ્યાનમાં રાખી અને શાળાની ભૌતિક સ્થિતિ તથા આંતરમાનવી સંબંધો પણ શિક્ષકના પાઠ આયોજન પર અસર કરે છે. ઉપરોક્ત તમામ બાબતો આગત એટલે કે ઇનપુટ છે. ઇનપુટ એટલે જો આમાં આગળ આપણને આગત એટલે ઇનપુટ, પહેલું બોક્સ, પછી બીજું બોક્સ ને પછી ત્રીજું બોક્સ. હવે એના પછી બીજા તબક્કામાં જોઈએ તો એ શું છે, પ્રોસેસ. બીજો બોક્સ છે એ પ્રોસેસ. તો પ્રોસેસમાં શું બાબતો આવે, તેમાં પ્રોસેસમાં શિક્ષક છે વર્ગખંડ વિદ્યાર્થી સમક્ષ આંતરવ્યવહાર કરે છે. વર્ગખંડમાં ઉપસ્થિત થતી વિશિષ્ટ સ્થિતિને અનુભવના આધારે નિયંત્રિત કરે છે અને વિષય વસ્તુના અનુરૂપ સમજ અને કૌશલ્ય વિકસાવવાનો શિક્ષક પ્રયત્ન કરે છે અને એને પ્રક્રિયા કહેવાય છે એટલે કે પ્રોસેસ. પછી ત્રીજું જોઈએ, પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષક કરેલા કાર્યનું મૂલ્યાંકન કરે છે એટલે કે એ શું થયું, આઉટપુટ. ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એટલે એનું આપણને જે નિપજ મળે છે એ બાળકોને આપણે કેટલું કાર્ય કરાવ્યું એનું અનુરૂપ એને સમજ મળી, કૌશલ્ય મળ્યા, એને અનુરૂપ આપણે કંઈ મૂલ્યાંકન કરી અને એની નિપજ મેળવી શકીએ છીએ એને આઉટપુટ કહીશું. તો ત્યારબાદ આપણે જોઈએ અભિક્રમિત અધ્યયન. હવે અભિક્રમિત અધ્યયન એટલે શું, તો BF સ્કિનર નામનો મનોવૈજ્ઞાનિક છે જેમને કબૂતર ઉપર પ્રયોગ કર્યો છે. એ સ્કિનરે એક કારક અભિસંધાનનો સિદ્ધાંત વિકસાવ્યો
તો નવી ઈચ્છિત વર્તણૂકને સ્થાયી એટલે કે કાયમી કરવા માટે વર્તનનો હકારાત્મક બદલો એટલે કે કારક અભિસંધાન. તો એનો શિક્ષણમાં ઉપયોગ કર્યો અધ્યયન માટે BF સ્કિનરે. પછી સિડની પ્રેસીએ 1920માં એક એવું મશીન તૈયાર કર્યું કે વિદ્યાર્થી સમક્ષ પ્રશ્નો રજૂ કર્યા. વિદ્યાર્થીના પ્રશ્નોનો ઉત્તર આપે તે બાદ તરત જ પરિણામની જાણ વિદ્યાર્થીના મશીન દ્વારા કરવામાં આવે. અને સ્કિનરે પણ એ જ શિક્ષણ મશીનનું નિર્માણ કરી અધ્યયનમાં એનો વિકાસ કર્યો. અને આ પ્રયોગને એમને અભિક્રમિત અધ્યયન એવું નામ આપવામાં આવ્યું. એનો પ્રયોગ સફળ રહ્યો એટલા માટે એને અભિક્રમિત અધ્યયન નામ આપ્યું. શું કર્યું? મશીનનું નિર્માણ કર્યું. એ મશીનના નિર્માણથી સતત પ્રતિપુષ્ટિ આપવાથી ઈચ્છિત વર્તનનું સુદૃઢીકરણ કરવાથી વાતને ઈચ્છિત પરિવર્તન લાવી શકાય છે. આ સિદ્ધાંત પર અભિક્રમિત અધ્યયન કાર્યરત છે. અભિક્રમિત અધ્યયન અંગેની કેટલીક વ્યાખ્યા જોઈએ તો નીચે મુજબ અમુક વૈજ્ઞાનિકોએ આપવાનો પ્રયત્ન કર્યો છે. અભિક્રમિત અધ્યયન એ સ્વયં શિક્ષણની એક પદ્ધતિ છે અને કાળજીપૂર્ણ રીતે યોજિત વિગતોની હારમાળા દ્વારા તેની સિદ્ધિ થાય છે, જેમાં અધ્યયનકર્તા પાસેથી પ્રતિચાર એટલે કે એની પાછળની પ્રક્રિયા, આપણે પ્રશ્ન કરી એનો ઉત્તર આપવાની પ્રક્રિયા થાય એટલે પ્રતિચાર. કંઈ પણ આપણે રિએક્ટ કરીએ એનું પ્રોસેસ થાય એટલે રિએક્ટ કરીએ એટલે પ્રતિચાર કહેવાય. અને પ્રતિચારના સમર્થન અંગેની માહિતીને જાણ કરવામાં આવે છે. હવે અભિક્રમિત અધ્યયન એટલે વ્યક્તિગત શિક્ષણ આપવાની પદ્ધતિ કે જેમાં વિદ્યાર્થીઓ સક્રિય હોય છે અને પોતાની ગતિ પ્રમાણે પ્રગતિ કરે છે. તેને ત્વરિત પરિણામની જાણ પણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં શિક્ષકની શારીરિક હાજરી અનિવાર્ય હોતી નથી, એમાં એટલે કે મશીન કામ કરે છે. ડૉક્ટર AR શર્માએ એવું કીધું છે. અભિક્રમિત એક એવી એટલે કે મશીન દ્વારા હોય છે એના માટે થઈને. અભિક્રમિત એક એવી પ્રક્રિયા છે જેમાં વિષય વસ્તુની ગોઠવણી નાના પગલાંની હારમાળા દ્વારા કરવામાં આવે છે અને પરિણામે વિદ્યાર્થી સ્વ અધ્યયન વડે જ્ઞાત તરફથી અજ્ઞાત, જો અધ્યાપન સૂત્રાયું જ્ઞાત તરફથી એટલે કે જાણકારી મુજબથી તેમને અજાણ્યા છે જેના વિશે જાણતા નથી એ ઉપર જઈ અને અઘરી બાબતો તથા સિદ્ધાંતો શીખે છે. હવે આવી ઉપરોક્ત વ્યાખ્યાને આધારે કહી શકાય કે અભિક્રમિત અધ્યયનમાં વિદ્યાર્થીને શીખવાની માનસિક અને ખૂબ નાના પગલાંમાં એટલે કે નાના ફરમામાં વિભાજિત કરવામાં આવે છે. વિદ્યાર્થીએ નાના પગલાંમાં આપેલી માહિતી જાતે વાંચે છે અને સમજે છે. વિદ્યાર્થીને સમજ ચકાસવા માટે દરેક પગલાંને અંતે પ્રશ્ન કે પ્રશ્નો પૂછેલા હોય છે. વિદ્યાર્થી પ્રશ્નોના જવાબ વિચારે છે અને પ્રશ્નોનો જવાબ પછીના પાને કે જે પાને જ હોય છે તે પાને જ આપે છે. આમ વિદ્યાર્થીને તુરત જ પરિણામની જાણ કરવામાં આવે છે. જો પોતે વિચારેલ જવાબ સાચો હોય તો આગળના પગલાં તરફ વધે છે. એટલે ગેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ તમે ગેમમાં આગળ વધો છો, પેલું પૂરું થઈ જાય પછી બીજું સ્ટેપ જાઓ છો, એવી રીતના જ અભિક્રમિત અધ્યયન હોય છે. નહીં તો ફરીથી તે પગલાંમાં આપેલી માહિતી ફરીવાર વાંચી અને એની કસોટી આપવાની રહે છે. એટલે નાના સોપાનો હોય છે. તો પ્રશિક્ષણાર્થીએ પોતે આપેલા પ્રતિચારનું સમર્થન સાચા પ્રતિચાર સાથે સરખાવીને કરવાનું હોય છે. જો પ્રતિચાર સાચા હોય તો તેનું સુદૃઢીકરણ થાય છે અને બીજા ફરમામાં આગળ વધે છે. અભિક્રમિત અધ્યયનમાં 6 સિદ્ધાંતો સમાયેલા છે. એમાં પહેલું છે નાના સોપાનનો સિદ્ધાંત. એમાં નાના સોપાનો એટલે નાના પ્રશ્નો હોય છે જે પૂરા થાય એટલે તમે આગળના સોપાનમાં જઈ શકો છો. એમાં વિદ્યાર્થીને શીખવાની થતી માહિતી નાના અને સરળ સોપાનમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. તો નાના સોપાનમાં ડિવાઈડ કરી અને ધીરે ધીરે આગળ વધી વિષય વસ્તુની સમગ્રતાને ગ્રહણ કરે છે. તો બીજો સોપાન છે સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત. સક્રિય એટલે એક્ટિવ, પ્રતિચાર એટલે રિએક્શન, એનો સિદ્ધાંત. પહેલા નાના સોપાનનો, બીજો છે સક્રિય પ્રતિચાર. જો વિદ્યાર્થી અધ્યયન દરમિયાન સક્રિય રહે તો જ તે અધ્યયન થઈ શકે છે. જો તમારું ધ્યાન આડાવડું ભટકે તો એ હલી જાય છે, એમાં સોપાનમાં પાર પડતો નથી. એટલે નાના ફરમાના અંતે આપેલા પ્રશ્નોના સંદર્ભમાં અધ્યયનકર્તાએ પ્રતિચાર આપવો કમ્પલસરી છે તો જ તે આગળના સ્ટેપમાં જઈ શકે છે. ત્રીજું સ્ટેપ છે સિદ્ધાંત છે ત્વરિત પુષ્ટિનો સિદ્ધાંત. ત્વરિત પુષ્ટિ એટલે એનું રિએક્શન. તમે પ્રશ્ન કોઈ પૂછે છે એનો તમે જવાબ તરત ફટાફટ આપો છો એટલે ત્વરિત પુષ્ટિ. તમને પ્રશ્નની પ્રક્રિયા થાય.
તો ત્વરિત પુષ્ટિમાં શું હોય છે? જો વિદ્યાર્થીનો પ્રત્યુત્તર સાચો હોય કે ખોટો તેની ત્વરિત જાણ થાય તો અધ્યયન વધારે સારું થાય છે. આ એક પ્રકારનું સુદૃઢીકરણ કહી શકાય. વિદ્યાર્થીએ ફરમાને અંતે આપેલ પ્રશ્નનો પ્રત્યુત્તર સાચો છે કે ખોટો તેની તરત જ વિદ્યાર્થીને મશીન દ્વારા જાણ થઈ જાય છે. રોંગ આવી જાય કે રાઈટ આવી જાય, અથવા કોઈ પણ તમને એવોર્ડ મળે છે, પોઈન્ટ્સ મળે છે, એટલે કે પ્રતિચાર થાય છે. ત્યાર પછીનું છે સ્વગતિનો સિદ્ધાંત. સ્વગતિ એટલે પોતાની અભિક્રમિત અધ્યયનમાં વિદ્યાર્થી પોતે જ હોય છે ફરમામાં. એમાં કોઈ શિક્ષક કે કોઈ હોતું નથી, એટલે મશીન દ્વારા સંચાલિત હોય છે. સ્વગતિ એટલે પોતાની ફરમાના આપેલ માહિતીને પોતાની રીતે જ આગળ હેન્ડલ કરતા જાય છે ને આગળ ચાલ્યા જાય છે. સ્વગતિમાં શું થયું? અભિક્રમિત અધ્યયનમાં વિદ્યાર્થી પ્રત્યેક ફરમામાં માહિતી પોતાની રીતે ઝડપથી કે ધીમેથી શીખી શકે છે. સ્વગતિ એટલે પોતાની ઝડપ મુજબ એની સમય મર્યાદામાં રહી અને ઝડપથી કે ધીમેથી એના ગુણના આધારે, કે કોઈ ઝડપી પતાવી દે છે પોતાની બુદ્ધિ કક્ષા મુજબ, ને કોઈ પોતાની વિચારવાની પહેલાં વિચારે છે ને પછી જવાબ આપે છે, એના ગતિના આધારે થાય છે. પછી 5મો પોઈન્ટ છે વિદ્યાર્થીના કાર્યની મૂલવણી. તો અભિક્રમિત અધ્યયનમાં ફરમામાં વિદ્યાર્થીના કાર્યની મૂલવણી થતી રહે અને નોંધ પર થતી રહે. હવે તે જરૂરી છે, નોંધ થાય ને એ જરૂરી છે. વિદ્યાર્થી કયા પ્રકારની ભૂલો કરી છે, આ ભૂલો થવા પાછળનું કારણ શું છે, એ વિશે જાણવું અને વિચારવું જરૂરી છે, જેથી પ્રત્યેક ફરમાને વિદ્યાર્થીની દ્રષ્ટિએ સમજી તેને સુધારી શકાય છે. ફરીવાર એ જ સોપાનનો ઉપયોગ કરી અને પોતાની ભૂલોને ઓછી કરી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે છઠ્ઠો, ઓછામાં ઓછી ભૂલનો સિદ્ધાંત. છઠ્ઠો સિદ્ધાંત છે ઓછામાં ઓછી ભૂલો થાય છે. પહેલી વખત ભૂલ થઈ હોય તો બીજી વખત એ ભૂલ આપણાથી થતી નથી. શું કામ? અભિક્રમિત અધ્યયનમાં જે વિષય વસ્તુ છે એને નાના ફરમામાં ખૂબ સરળતાથી રજૂ કરેલો હોય છે, જેથી વિદ્યાર્થી ઓછામાં ઓછી ભૂલો કરી અને આગળ વધે છે. અને પ્રત્યેક ફરમામાં મળતી સફળતા અધ્યયનને સુદૃઢ કરે છે. અધ્યયનમાં ઝડપ પણ આવે છે. શું કામ? 5-7 પ્રશ્નો હોય અને આગળ બીજો સ્ટેપમાં જતા રહ્યો છો. એકી સાથે તમને 100 પ્રશ્નો આપે તો તમારે વાર લાગે, પરંતુ 5-7 પ્રશ્નો આપી અને આગળ રિવોર્ડ આપી અને આગળ વધવાનું કહે તો તમને ગેમની જેમ મજા આવે છે. એટલે અભિક્રમિત અધ્યયનની આવી વિશિષ્ટતા છે. તો તમારી પ્રગતિ ચકાસવામાં 3 પ્રશ્નો છે, તમે હોમવર્કમાં લખવાના છે. જો એમાં અભિક્રમિત અધ્યયનના સ્વરૂપોની માહિતી, એવા પ્રશ્નો બધા છે. ત્યાર પછી આપણે જોઈએ તો બહુમાધ્યમ અભિગમ, મલ્ટીમીડિયા એપ્રોચ. મલ્ટીમીડિયા એટલે શું? મીડિયા તો છે, સમજણ પડે છે. મીડિયા એટલે સોશિયલ નેટવર્ક. મલ્ટીમીડિયા એટલે શું? તો એમાં જો આપણે જોઈએ તો શિક્ષક વર્ગખંડમાં વિષય વસ્તુની રજૂઆત માટે વિવિધ માધ્યમનો ઉપયોગ કરે છે. વિષય વસ્તુને વિદ્યાર્થી સમક્ષ અસરકારક રીતે પહોંચાડવા માટે વિવિધ માધ્યમનો ઉપયોગ કરી શકાય છે. અત્યારના આપણા ડિજિટલ બોર્ડ, ડિજિટલ ટીવી, ટીચમિન્ટ છે, એવી કોઈ પણ ટચસ્ક્રીનવાળો અથવા પ્રોજેક્ટર, એના દ્વારા આપણે અધ્યયન કરાવી તો અસરકારકતા વધી જાય છે. એ બધા મલ્ટીમીડિયા એપ્રોચ છે. મલ્ટીમીડિયામાં વિષય વસ્તુના વિદ્યાર્થી સમક્ષ અસરકારક માટે વિવિધ માધ્યમનો ઉપયોગ કરી તો એમાં પહેલું છે દ્રશ્ય સાધનો. દ્રશ્ય એટલે જોઈ શકાય એવા દ્રશ્ય માધ્યમો. દ્રશ્ય માધ્યમો કોને કહેવાય? દ્રશ્ય માધ્યમમાં OHP છે, ચાર્ટ, ચિત્રો, સ્લાઇડ, પછી એવી મુદ્રિત સામગ્રી, એ બધાનો સમાવેશ થાય છે, જેને આંખ દ્વારા જોઈને વિદ્યાર્થી જ્ઞાન મેળવી શકે છે. એ ફક્ત જોઈ શકાય છે. ચાર્ટ પેપરમાં કે TLM દ્વારા આપણે બાળકોને ભણાવીએ છીએ, એ બધું દ્રશ્ય માધ્યમો છે. હવે શ્રાવ્ય માધ્યમો. શ્રાવ્ય કોને કહેવાય? ખાલી સાંભળી શકાય છે, જોઈ નહીં, સાંભળી શકાય. શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ ટેપ, રેડિયો, ઓડિયો, CD, વ્યાખ્યાન, લેક્ચર, રેકોર્ડિંગ, આ બધું જ એમાં જ સમાવેશ થાય છે. એમાં ફક્ત કાન દ્વારા વિદ્યાર્થી જ્ઞાન મેળવી શકે છે. ઓડિયો ક્લિપ હોય છે, તમે બુકમાં એવી પ્રતિલિપિ છે, એપ્લિકેશન, એમાં આખી બુકને સાંભળી શકો છો ઓડિયો માધ્યમથી. આ બધા શું થયા? શ્રાવ્ય માધ્યમો. દ્રશ્ય ફક્ત જોઈ શકાય છે અને શ્રાવ્યને ફક્ત સાંભળી શકાય છે.
ત્યાર પછીનો પ્રકાર છે માધ્યમોમાં દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો. તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં શું થાય? ચલચિત્રો એટલે કે મૂવી, પછી એનિમેશન એટલે પીપીટી, જેમાં અવાજ, ચિત્ર, સાઉન્ડ બધું જ આવે. દ્રશ્ય અને શ્રાવ્ય બંને ભેગા, જેને આંખ દ્વારા જોઈ શકાય અને કાનથી સાંભળી શકાય. આ બધા શું થયા? દ્રશ્ય અને શ્રાવ્ય. હવે આમાંથી બાળકને જોવા, સાંભળવા બંને એકસાથે થાય છે. તો શિક્ષકના વિવિધ પ્રકારના માધ્યમોથી વર્ગખંડની અસરકારકતા વધી જાય છે. તો વર્ગખંડની અંદર કોઈ પણ વિષય વસ્તુની રજૂઆત માટે એક જ પ્રકારનું માધ્યમ પૂરતું થઈ રહે છે, એટલે પૂરતું નથી હોતું એનાથી, જેમાં કે ફક્ત દ્રશ્ય એટલે જોઈ શકાય, ફક્ત શ્રાવ્ય એટલે સાંભળી શકાય. પરંતુ દ્રશ્ય અને શ્રાવ્ય બંને એક સાથે થાય તો વર્ગખંડની અસરકારકતા વધી થાય છે, શિક્ષણ અસરકારક બને છે. તો બહુમાધ્યમ અભિગમ એટલે કે આ બધી આપણે જોયું એને દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો. હવે અસરકારકતા વધારવા માટે બહુમાધ્યમમાં આપણે એની વ્યાખ્યાઓ જોઈએ. તો વ્યાખ્યામાં જોઈએ તો શ્રેણીબદ્ધ રીતે અથવા એકસાથે જ એક જ પ્રકારના સંદેશા વ્યવહાર માટે એક કરતાં વધુ માધ્યમનો ઉપયોગ થતો હોય એટલે કે બહુમાધ્યમ અભિગમ. એવું કોને કીધું છે? રૂડી બર્ડ્સ 1971ની સાલમાં. પછી છે અભ્યાસક્રમના ઘટકોને શીખવવા માટે એક સ્થળે એક જ સમયે વિવિધ પ્રયુક્તિઓ અને માધ્યમો દ્વારા સંકલન, એને બહુમાધ્યમ કહેવાય. એવું કીધું માઇકલ એપ્ટર 1918માં. એટલે આ ઉપરોક્ત વ્યાખ્યાઓ જોઈ અને આપણે સમજી શકીએ. દાખલા તરીકે વિજ્ઞાન વિષયમાં સૂર્યમંડળ એકમ શીખવવું હોય તો શિક્ષક કમ્પ્યુટર એનિમેશન દ્વારા સોલાર સિસ્ટમ આખી એનિમેશનથી ચલચિત્રો ઉપયોગ કરી અને ધ્વનિ સાથે એનું શ્રાવ્ય અને દ્રશ્ય બંને મિક્સ કરી અને ગુજરાતના વિવિધ એવી રીતના જ શિલ્પ સ્થાપત્યની વાત કરવાની હોય તો સ્લાઇડ દ્વારા પ્રેઝન્ટેશન કરે અને ચિત્રનું પ્રક્ષેપણ એટલે દેખાડે છે અને એની સાથે અવાજ પણ આવે છે. આવી રીતના સાધનોનો ઉપયોગ કરી એટલે કે માધ્યમો એટલે કે બહુમાધ્યમ અભિગમ. તો અહીં આપણું પ્રથમ ચેપ્ટર કોર્સ પેપર નંબર 7નું પૂર્ણ થાય છે. એના પ્રશ્નોત્તરી જોઈએ. તો આ પ્રશ્નોત્તરી તમે સ્વાધ્યાયમાં લખો અને વિગતે તમારી પ્રગતિ ચકાસો એ પણ સ્વાધ્યાયમાં લખવું. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.